મિત્રો આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એમસીએક્સ કોટન મે વાયદાની અંદર આજે ખુલતાની સાથે જ 1% એટલે કે 1% જેટલી મોટી તેજી આવી છે મિત્રો। અને આજે માર્ચ એન્ડિંગ પૂરી થયા બાદ જ્યારે કપાસની હરાજીઓ ફરી શરૂ થઈ છે ત્યારે ખેડૂત ભાઈઓ માટે આ સૌથી મોટા અને ખુશીના સમાચાર છે મિત્રો। કેમ કે મિત્રો આ તેજી દર્શાવે છે કે હવે પછી કપાસના ભાવો આગામી દિવસોની અંદર તેજીનું વલણ પણ દેખાડી શકે। તો મિત્રો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી। આપણે બધી જ માહિતી સાથે સાથે આગામી દિવસોમાં કપાસના ભાવો કેવા રહેશે તે બધી જ વાતની ચર્ચા કરશું। પણ મિત્રો એની પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર અને કપાસના ભાવની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો। તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલાં મિત્રો જો તમને જણાવું તો આજે એમસીએક્સ કોટન મે વાયદો ખુલતાની સાથે જ 1% જેવી મોટી તેજી સાથે ખુલ્યો હતો અને એમસીએક્સ કોટન વાયદો 62,580 પહોંચી ગયો હતો, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 62,000 એટલે કે તેમાં 580 પોઈન્ટની મોટી તેજી આવી છે મિત્રો। સાથે સાથે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો 92.37 સેન્ટે બંધ થયો હતો, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 91.46 સેન્ટ એટલે કે તેમાં પણ 0.91 સેન્ટની એટલે કે લગભગ 1% જેવી તેજી આવી હતી મિત્રો। અને હવે જો મિત્રો આજે માર્ચ એન્ડિંગની રજા પૂરી થયા બાદ કપાસની આવક કેવી રહી હતી તેની વાત કરીએ તો આજે કપાસની આવકમાં સારો એવો વધારો જોવા મળ્યો હતો મિત્રો। અને કપાસની આવક સમગ્ર ગુજરાતની અંદર 1,40,000 મણની થઈ હતી મિત્રો। હવે જો રૂ બજારની વાત કરીએ તો રૂ બજારના ભાવોમાં પણ સતત 2-3 દિવસથી વધારો જોવા મળી રહ્યો છે મિત્રો। અને આજે પણ 200 રૂપિયા ખાંડીએ વધીને ભાવ 60,800 થી 61,400 પ્રતિ ખાંડીના થઈ ગયા હતા મિત્રો। હવે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ ક્વોલિટી વાઇઝ આજે થોડો સુધારાવું પડશે મિત્રો। આગામી દિવસોની અંદર કપાસના ભાવ કેવા રહી શકે તેની વાત કરીએ તો એમસીએક્સ કોટન વાયદો ખુલતાની સાથે જ આજે જ્યારે 1% જેવી તેજી દર્શાવી રહ્યો છે અને ન્યુયોર્ક કોટન વાયદો પણ હાલ સુધારા પર હોય, હવે ફરી કપાસના ભાવ વધે તેવી પૂરેપૂરી આશા છે મિત્રો। વધુમાં તમને જણાવું તો વૈશ્વિક સ્તરે પણ પાછલા સપ્તાહ દરમિયાન કપાસની માંગમાં સારો એવો વધારો આવ્યો છે અને સ્થાનિક બજારોમાં પાછલા મહિનાની વાત કરીએ તો સ્થાનિક બજારોની અંદર કપાસની માંગમાં પાછલા મહિનામાં 19% જેટલો વધારો જોવા મળ્યો છે મિત્રો। અને મિત્રો હવે આ કપાસની સિઝનનો અંતિમ તબક્કો છે, માટે માંગ અને પુરવઠાની સ્થિતિ જોતા આગામી દિવસોની અંદર કપાસના ભાવ સારા રહી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે મિત્રો। હવે આપણે જોશું કે આજે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના શું ભાવ બોલાઈ રહ્યા છે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।